टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં શહેરમાં ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ તૈયારી કરી છે। મંદિરો અને મસ્જિદો સહિત કુલ 314 દબાણો દૂર કરવા કવાયત। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા હાઈકોર્ટની સરકારને તાકીદ। હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્ર હરકતમાં। નોટિસ આપી સ્વેચ્છાએ દબાણો દૂર થાય તે માટે પ્રયાસ કરાશે। ડેપ્યુટી કમિશનર કેતન જોશીની અધ્યક્ષતા હેઠળની કમિટી નિર્ણય લેશે। ધાર્મિક દબાણો હટાવવાની કાર્યવાહી સમયે પોલીસ બંદોબસ્ત જરૂરી રહેશે। હાઈકોર્ટ દ્વારા રાજ્યભરમાં ધાર્મિક દબાણો જે રસ્તા પર કરવામાં આવ્યા હોય તેને દૂર કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે, જેને લઈને વડોદરામાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા ધાર્મિક દબાણોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેના માટે એક કમિટી તૈયાર કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી આપણી સાથે હાજર છે કે જેમની અધ્યક્ષતામાં આ કમિટીની રચના થઈ છે। સર, કયા પ્રકારથી આ ધાર્મિક દબાણોને દૂર કરવા માટેની કવાયત કરવામાં આવશે? સૌપ્રથમ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે રાજ્ય સરકારે ધાર્મિક દબાણો દૂર કરવા માટેની જે સૂચનાઓ આપવામાં આવી તે અંતર્ગત માનનીય કમિશનર સાહેબ દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ડીસીપી કક્ષાના અધિકારીઓને પણ સાથે જોડવામાં આવ્યા છે। કુલ વડોદરા શહેરમાં સરકારી જમીન ઉપરના 393 દબાણો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। તે પૈકીના જે દૂર કરી શકાયા હતા સહેલાઈથી તેવા દબાણો 79 જેટલા દૂર કરી અને હાલ 314 દબાણો અમારી પાસે છે, જેમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 124 છે। આ દબાણોને બે રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। એક, ધાર્મિક સંતોને બોલાવી જે જગ્યા છે એમને કહીને એમને રીલોકેટ કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર શિફ્ટ કરવામાં, કોઈ પ્રાઇવેટ જગ્યા ઉપર। અને બીજું છે કે જેમાં તે લોકોને વૈકલ્પિક જગ્યા પસંદ કરી અને સરકાર પાસેથી આ જગ્યા માગી અને કરવાનું છે, અથવા તો એને રેગ્યુલરાઇઝ કરવાનું છે। રેગ્યુલરાઇઝ કરવા માટે જે દંડનીય જોગવાઈઓ છે અને આ અધિકાર રાજ્ય સરકારને પહોંચતા હોય એટલે ટાઈમ ટેકિંગ પ્રોસેસ હોય, એટલે અમારા દ્વારા દરેક દબાણો સ્વેચ્છાએ દૂર થાય તેની માટેનું પહેલો ઓપ્શન રહેશે। બીજો ઓપ્શન છે તે રીલોકેટ કરવાનો રહેશે અને ત્રીજો ઓપ્શન છે તે એમને રેગ્યુલરાઇઝ કરવાનો રહેશે। સર, એક તરફથી આ ધાર્મિક દબાણો લોકોની લાગણીઓ પણ જોડાયેલી હોય છે, કેટલીક જગ્યાએ સંઘર્ષ પણ કરવો પડશે, અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। લોકોની લાગણીને ઠેસ ના પહોંચે એ રીતે કેવી રીતે કામગીરી થશે? આપની વાત બિલકુલ સાચી છે કે ધાર્મિક આસ્થા અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી એટલે જ સૌથી પહેલાં શિફ્ટ કરવાની વાત કરીએ છીએ કે જો આ મંદિર અથવા તો કોઈ ધાર્મિક સ્થાન માટે કોઈ પ્રાઇવેટ જગ્યાઓ હોય તો એને પૂરી આસ્થા અને માન સન્માન સાથે એમની મૂર્તિની પૂર્ણ પ્રતિષ્ઠા કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે તો સરળતા રહેશે, લોકોની ધાર્મિક લાગણીમાં દુભાઈ અને દબાણ બી હટી જશે। અને બીજા કિસ્સામાં જ્યાં નડતર ના હોય એવા કિસ્સામાં તમારે એમને રેગ્યુલરાઇઝ કરવા માટેની દરખાસ્ત સરકારમાં કરવા। અચ્છા, મંદિરોની સાથે સાથે દરગાહો પણ આ ધાર્મિક સ્થાનોમાં સમાવેશ થયો છે। આ તમામ દબાણો દૂર કરવા માટે રાજ્ય સરકારમાં આપના દ્વારા રિપોર્ટ પણ કરવાનો થશે। કેટલા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે અને આ કામગીરી માટે પોલીસ તરફથી કયા પ્રકારથી સહયોગ લેવામાં આવશે? રાજ્ય સરકારની સૂચના અન્વયે અમારા તરફથી જાન્યુઆરી એન્ડ અને ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં જ આ અંગેની મિટિંગો થઈ છે। 4 તારીખે નામદાર સરકારને આ બાબતે નામદાર કોર્ટમાં બી જે એફિડેવિટ રજૂ કરવાનું હોય અમારા દ્વારા માર્ચ મહિનાની શરૂઆતની તારીખોમાં જ આ અંગેનો રિપોર્ટ દરેક પાસેથી માગવામાં આવ્યો છે અને ત્યારબાદ એક સમીક્ષા બેઠક કરવામાં આવશે, જેમાં માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને પોલીસ કમિશનર સાહેબને સાથે રાખી અને જરૂર પડે અને દબાણ દૂર કરવાનો પ્રશ્ન આવશે તો પણ તંત્ર છે તે માટે સજ્જ છે। બિલકુલ, લોકોની લાગણીને માન આપી લોકોને સમજાવટ કરી, પરંતુ ધાર્મિક દબાણો દૂર કરવા હવે જરૂરી બની જશે? જી ચોક્કસ, જ્યારે નામદાર કોર્ટનો હુકમ હોય અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોય ત્યારે તંત્ર પણ આ દબાણો દૂર કરવા માટે એટલા જ કટિબદ્ધ છે, પરંતુ ધાર્મિક લાગણીઓ ન દુભાય અને સમજાવટથી અને સમાધાનથી જો આ બાબત સુલજી જાય
તો એ સૌથી અમારી પ્રથમ અગ્રતા તે રહેશે. બિલકુલ, તો જે રીતે ધાર્મિક દબાણો દૂર કરવા માટેનું જ્યારે વલણ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે, હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવાના જ્યારે આદેશ આપવામાં આવે છે, ત્યારે લોકોની લાગણીને માન આપી અને સાથે સાથે ધાર્મિક દબાણો હવે જ્યારે દૂર કરવા માટેનું જે અમલવારી માટેનો નિર્ણય આવ્યો છે, ત્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં એક બેઠક બાદ દબાણો દૂર કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. આજે નહીં તો કાલે ધાર્મિક સ્થાનો પર પણ બુલડોઝર ફેરવી અને તે દબાણો દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.